હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમને અમારા નવા વ્લોગમાં। કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા રહેશો। મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, સૂરજ દાદા ઉગી ગયા છે। સવારમાં મારા ભાણીબાને ચણા ખાવા છે તો ચણા લેવા જ આવી છે। કા બેન હું ખાવું તારે વાટક્યો ભરી? સવારમાં શેણા ખાવા એમ કરે છે તો આપણે લઈ આવી। પહેલાં આપણે એક કેરો કેરેલો છે અહીંયા ઝાડની બાજુમાં। આની પહેલાં વ્લોગમાં તમે જોયું તો છે, આપણે ટ્રેક્ટરથી ઝાડ વાવી હતી। તો પહેલાં તો છણા લઈ લેવી, મસ્ત મજાના ઉકાઈ ગયા છે, પાકી ગયા છે ને એટલે કેટલા તોડ્યા પીવું બતાય તો? હા હો, ઉનાળો શરૂ થઈ ગયો છે અને વાડી થઈ ગઈ છે ખાલી। તો હવે ખેડવાનું શરૂઆત કરી દીધું છે, તો તમને બતાવું। હિંમત દાદા ખેડવાની શરૂઆત કરી દીધી છે, તો તમને બતાવી દો। બાજુની આપણે ઘરની બાજુની વાડીમાં તે ખેડે છે। ચાલો તમારો ભાઈ ટ્રેક્ટર ચલાવવાનો છે। ચાલો હિંમત દાદાએ કેટલું ટ્રેક્ટર રાખી નાખ્યું તમને કલાક બતાવી દઉં। તમે ચેક કરી લેજો, 4,44,054 કલાક થઈ છે। જમીન તપીને છે ને સારી રીતના મસ્ત કૂણી ને માખણ જેવી થઈ જાય એમ। નકર એમાં મોડું થઈ જાય ને તો એમાં પછી ગાબડા ને એવું નીકળે મોટા મોટા, એટલે ટ્રેક્ટર બરોબર ચાલે નહીં। પછી પાંચ દાંતી ને જે તમે મારો, અત્યારે તો આપણે સવડા મારવી છે એટલે એ બરોબર પછી લાગે નહીં, એટલા માટે અત્યાર દીનું મારવાનું શરૂ કરી દીધું જમીન તપે નહીં એના પહેલાં। અરે મોડું થઈ ગયું એમાં થોડુંક તે પણ, તો તમારે બહુ તકલીફ પડે, એટલા માટે અત્યાર દીનું ખેડવાનું શરૂ કરી દીધું છે ટ્રેક્ટરથી। આપણે ગાયો બતાવું? હાલો બતાવી। અને ઝાર પાવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ઝાર પણ પાવાની છે। એમાં છે એવું કે હારી આ વધતી નથી કેટલાય ટાઈમથી, ઘણી વાર પાયું, આપણે ખાતર પણ નાખી દીધું છે પણ તોય વધતી નથી। આપણા ભાણીબા આવ્યા છે ઘરે, તો બેન કહે છે કે ગાય જોવી છે, તો હું ગાયું જોવા લાવ્યો છું એને। જો છે નાની નાની ગાયું છે ને પીયું, તને ગાયું ગમે? હે ભેંસું છે, પછી શું છે? હા બીજું
હા ગાયું પછી ગાયોને બધું આપણે મૂકી દીધું છે એડામાં ચારવા માટે. આની પહેલાં આપણે ઘઉં કર્યા હતા, એમાં પણ ચારવાના છે. આપણે એની પહેલાં એમ પ્લાન હતો કે ઘઉંમાં જે ભૂસો થયો છે મસ્ત મજાનો સારો છે ચરે એમ, પણ એ જેગવી દેવાનો હતો. પણ આપણે હવે એ જેગવો નથી, જોઈ છે એનું શું કરીએ. ભાઈ ઉનાળો શરૂ થઈ ગયો છે અમારી સાઈડ ગામડામાં, એટલે ખેડવાની શરૂઆત કરી દીધી છે. એટલે આખો ઉનાળો જમીન તપશે તો જ તે આના પછી ચોમાસામાં સારો પાક થાય, એટલા માટે ખેડવાનું શરૂઆત કરી દીધી છે. એટલે એમાં એવું છે અત્યાર દીનું ખેડવા મળે ને તો ચોમાસામાં સારો પાક થાય. તો વ્લોગને અહીંયા જ સમાપ્ત કરીશ. આશા કરું છું કે તમને મારો વ્લોગ ગમ્યો છે. મળશું નવા વ્લોગમાં, ત્યાં સુધી મોજ મારો.